પાટણ જિલ્લામાંથી ખોરાક ઔષધ નિયમન તંત્ર અને એસઓજીની ટીમે સિદ્ધપુર સ્થિત રિયલ ડેરી ઇન્ડસ્ટ્રીઝમાં તપાસ દરમિયાન મોટી કાર્યવાહી કરી છે. આ તપાસ દરમિયાન ડેરીમાંથી શંકાસ્પદ ગુણવત્તાવાળો 25,750ની કિંમતનો 103 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો પેરિસેબલ પ્રોડક્ટ્સ હોવાથી તેનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો છે. નગરજનોને શુદ્ધ અને ભેળસેળ મુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી કરવામાં આવેલી આ તપાસ દરમિયાન અધિકારીઓએ પનીર ઉપરાંત 2 દહીંના નમૂના, 1 દૂધનો નમૂનો અને 1 એસેટિક એસિડનો નમૂનો એમ કુલ 5 નમૂના લીધા હતા. આ તમામ નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ખોરાક ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ જણાવ્યું છે કે લેબોરેટરી તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ ગેરરીતિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી શહેરમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણને રોકવાની દિશામાં એક મહત્વનું પગલું છે. પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.